નમસ્કાર. આજના વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક્સેલમાં મોટી યાદીઓમાંથી માહિતી ઝડપથી કેવી રીતે શોધવી એની કેટલીક જોરદાર રીતો સમજવાના છીએ. આ માર્ગદર્શિકા કડવા ડુંગરી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી શૈલેષ કે પ્રજાપતિ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. આપણામાંથી ઘણા લોકો આ સમસ્યાનો સામનો કરતા હોય છે જ્યારે સેંકડો કે હજારો લાઈનોમાંથી કોઈ એક ચોક્કસ નામ કે નંબર શોધવાનો હોય. તે ખરેખર માથાનો દુખાવો બની શકે છે, ખરું ને? હાથેથી એક પછી એક લાઈન જોવી, સ્ક્રોલ કરવો, આમાં સમય તો બગડે જ છે, પણ ભૂલો થવાની શક્યતા પણ એટલી જ રહે છે. પણ ચિંતા ન કરશો, કારણ કે આ કામ કરવાની ઘણી સારી અને સ્માર્ટ રીતો પણ છે. આપણે કોઈ પણ એડવાન્સ ટેકનિક શીખીએ એ પહેલાં ડેટાને યોગ્ય રીતે તૈયાર કરવો ખૂબ જ જરૂરી છે. સમજો કે આ એક મજબૂત પાયો નાખવા જેવું છે, જેના પર બધું જ સરળતાથી કામ કરશે. તો સૌથી પહેલું કામ એ કરવાનું છે કે તમારો બધો ડેટા વ્યવસ્થિત કોલમમાં ગોઠવાયેલો હોય, જેમ કે નામ, શહેર, મોબાઈલ નંબર વગેરે. પછી આખા ડેટાને સિલેક્ટ કરીને બસ એક શોર્ટકટ દબાવવાનો છે, Ctrl+T. આ કરવાથી તમારો ડેટા એક ઓફિશિયલ એક્સેલ ટેબલ બની જશે, જે ઘણી બધી શક્તિશાળી સુવિધાઓને ખોલી દે છે. ચાલો હવે આપણી પહેલી શક્તિશાળી પદ્ધતિ જોઈએ. આમાં આપણે એક આધુનિક ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને એકદમ ડાયનામિક સર્ચ બોક્સ બનાવીશું. હા, આ ખાસ કરીને જે લોકો એક્સેલ 365 અથવા 2021 વાપરે છે એમના માટે છે. આપણો મુખ્ય ધ્યેય શું છે? એક એવું સર્ચ બોક્સ બનાવવું જ્યાં આપણે કંઈ ટાઈપ કરીએ અને નીચેની આખી યાદી આપમેળે ફિલ્ટર થઈ જાય. કેટલું સરસ લાગે નહીં? આ બધો જ જાદુ આ ફોર્મ્યુલાથી થાય છે. હવે આ ફોર્મ્યુલા કદાચ થોડી જટિલ લાગી શકે છે, પણ ચાલો એને સરળ રીતે સમજીએ. મૂળભૂત રીતે આ ફોર્મ્યુલા એક્સેલને કહે છે કે જુઓ, સેલ E1ના જે પણ લખવામાં આવે તેને A5 થી A105 વાળી કોલમમાં શોધો અને જે પણ પરિણામ મળે એ બતાવો. આ ફોર્મ્યુલાના 3 મુખ્ય ભાગ છે. પહેલો, ફિલ્ટર, જે આપણા ડેટાની રેન્જ નક્કી કરે છે. બીજો, સર્ચ, જે સર્ચ બોક્સમાં લખેલા શબ્દને નામની કોલમમાં શોધે છે. અને ત્રીજો અને સૌથી સારો ભાગ એ છે કે જો કંઈ ન મળે તો એરર બતાવવાને બદલે કોઈ માહિતી મળી નથી એવો સરસ સંદેશ બતાવે છે. બધું જ આપમેળે. જો પેલી ફોર્મ્યુલા થોડી અઘરી લાગી હોય તો જરાય ચિંતા ના કરતા. આ આગલી રીત તો એટલી બધી સહેલી છે કે ઘણા લોકો માટે આ જ બેસ્ટ ઓપ્શન છે. જી હા, બિલકુલ સાચું. આ પાવરફુલ ટેકનિક વાપરવા માટે તમારે એક પણ ફોર્મ્યુલા લખવાની જરૂર નથી. આને વાપરવું તો એકદમ સહેલું છે. બસ તમારા ટેબલમાં ગમે ત્યાં ક્લિક કરો, ઉપર ઇન્સર્ટ મેનુમાં જાઓ, સ્લાઇસર પર ક્લિક કરો અને જે કોલમથી ફિલ્ટર કરવું હોય એને પસંદ કરીને ઓકે દબાવી દો. બસ થઈ ગયું. અને તરત જ સ્ક્રીન પર એક નાનું ઇન્ટરેક્ટિવ બોક્સ આવી જશે. હવે બસ બટન પર ક્લિક કરતા જાઓ અને તમારું લિસ્ટ ફિલ્ટર થતું જશે. કોઈ પ્રેઝન્ટેશન આપતી વખતે કે ઝડપથી ડેટા ચેક કરવા માટે આ રીત તો ગેમ ચેન્જર છે. તો આપણે 2 જોરદાર રીતો જોઈ, પણ હવે સવાલ એ છે કે કઈ પરિસ્થિતિમાં કઈ રીત વાપરવી વધુ સારી રહેશે. ચાલો એની સરખામણી કરીએ. આ સરખામણી બધું જ સ્પષ્ટ કરી દે છે. જેમને ફોર્મ્યુલા સાથે કામ કરવું ગમે છે અને ઓટોમેટિક રિપોર્ટ બનાવવા છે એમના માટે ફિલ્ટર ફંક્શન બેસ્ટ છે. પણ જેમને ઝડપથી ક્લિક કરીને ડેટા જોવો છે એમના માટે સ્લાઇસરથી સહેલું કંઈ નથી. અને હા, એક વાત ભૂલતા નહીં, આપણે જે ટેબલ બનાવ્યું એના હેડરમાં જે નાના એરો દેખાય છે એમાં પણ ટેક્સ્ટ સર્ચ અને ફિલ્ટર કરવાના ઘણા સારા વિકલ્પો પહેલેથી જ આપેલા હોય છે. એ પણ ખૂબ ઉપયોગી છે. તો આજના વિશ્લેષણમાંથી મુખ્ય શીખવાની વાત એ છે કે સૌથી પહેલું અને જરૂરી પગલું છે ડેટાને ટેબલમાં ફેરવવાનું. પછી ભલે તમે પાવરફુલ ફોર્મ્યુલા વાપરો કે પછી એકદમ સરળ સ્લાઇસર, એક્સેલમાં દરેક માટે કોઈને કોઈ સાધન ઉપલબ્ધ છે. આ બધું આપણને એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે. જો એક્સેલ જેવી એક સામાન્ય વસ્તુમાં આટલા ઉપયોગી સાધનો છુપાયેલા હોય તો વિચારો કે આપણે રોજ જે બીજા સોફ્ટવેર વાપરીએ છીએ એમાં બીજા કેટલા સમય બચાવનારા રહસ્યો શોધવાની રાહ જોઈ રહ્યા હશે.